સમાચાર અમદાવાદથી અમદાવાદમાં રાયગઢ સ્થિત સલમાન એવન્યુ કે જ્યાંથી ફરી દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। હાઈકોર્ટનો સ્ટે હટતા એસ્ટેટ વિભાગે કામગીરી શરૂ કરી। પાંચમો અને છઠ્ઠો માળ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં રાયગઢ સ્થિત સલમાન એવન્યુમાં પ્રશાસનના અધિકારીઓ પહોંચ્યા અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો, જેના કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી। જો કે હવે હાઈકોર્ટે સ્ટે હટાવી લીધો છે, જેથી એસ્ટેટ વિભાગ સ્થળે પહોંચ્યું અને કામગીરી શરૂ કરવામાં આવી છે। સમાચાર અમદાવાદથી અમદાવાદમાં રાયગઢ સ્થિત સલમાન એવન્યુ કે જ્યાંથી ફરી દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। હાઈકોર્ટનો સ્ટે હટતા એસ્ટેટ વિભાગે કામગીરી શરૂ કરી। પાંચમો અને છઠ્ઠો માળ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં રાયગઢ સ્થિત સલમાન એવન્યુમાં પ્રશાસનના અધિકારીઓ પહોંચ્યા અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો, જેના કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી। જો કે હવે હાઈકોર્ટે સ્ટે હટાવી લીધો છે, જેથી એસ્ટેટ વિભાગ સ્થળે પહોંચ્યું અને કામગીરી શરૂ કરવામાં આવી છે।